Hello everyone. Good morning to all. In previous lecture, we are discussing the manometers, in which we are also discussed the YouTube manometer કે જેની અંદર manometric fluid હોય અને pressure measuring device છે mainly. તો એની અંદર પ્રેશર કઈ રીતે મેઝર થાય છે અને કયા પોઈન્ટ પર કેટલું પ્રેશર હોય છે. So that's we are discussing. So in a manometer at point 1, 2, 3, 4 and 5 inlet and outlet pressure we calculating. Okay, so inlet pressure at point 1 is should be P1, then pressure 8.2 that is P1 plus जो जहाँ से प्रेशर आया है वो हाइट x और h into rho g. Pressure at point 3 that is P1 plus x plus h rho g. Okay, जितना 2 पर लग रहा है उतना ही 3 पर लगी. Then point 2 and 3 are same horizontal plane. 2 અને 3 બંને એક સરખા horizontal plane પર આવેલા છે. So એના પર જે લાગતું પ્રેશર છે એ પણ કેવું હોવાનું સરખું હોવાનું છે. Now pressure at point 4, so it should be P1 plus x plus h rho g minus h rho mg. બરાબર, કારણ કે આ જે હાઈટ છે એ હાઈટ શું થઈ જશે માઇનસ થઈ જશે, કારણ કે જે પ્રેશર લાગે છે અને એ કેટલું થઈ જાય છે ઉપરની ડાયરેક્શનમાં જતું રહે છે. સો ધેટ્સ વાય ઇટ્સ કન્સિડર્ડ એઝ અ નેગેટિવ. ધેન અગેન 8.5 એટલે 5 નંબરના પોઈન્ટ ઉપર લાગતું જે પ્રેશર છે બરાબર, એટલે કે આઉટલેટ પ્રેશર, તો એ 5 નંબર પર જે લાગતું પ્રેશર છે એ કેટલું હોય છે P2, અથવા તો એને કહી શકાય કે આટલું હોય છે બરાબર. નાઉ then we can say that output is equal it means input એટલે output, input અને output બંને સરખા હોય તો એની વેલ્યુ શું હોય છે. સો ઇનપુટ ની વેલ્યુ થશે P1 plus x plus h into rho g minus h rho m into g minus x into rho g. Okay, so that is the value of inlet input pressure. Then output pressure is P2. Okay, so output pressure is equal to क्या होगा, P2 की वैल्यू क्या होगी, P1 is equal to P2. then simplify this equation. P1 ને equal to ની આ સાઈડ લઈ જઈએ બરાબર, તો શું થશે P2 minus P1, but we have to delta P consider, so that's why જે નેગેટિવ સાઇન છે એને રિમૂવ કરીએ એટલે શું થશે P1 minus P2 બરાબર, P1 minus P2. એટલે જે આ નીચેનું જે ઇક્વેશન છે એ લુક લાઈક આ રીતે થશે બરાબર. P1 minus P2 બરાબર શું થશે, નેગેટિવ સાઇન આપણે રિમૂવ કરીએ છીએ એટલે સામેની સાઈડ પોઝિટિવ ટર્મ્સ નેગેટિવ થશે, નેગેટિવ પોઝિટિવ થશે. સો રોજીને છે રોજીને એ બ્રેકેટની અંદર મલ્ટીપ્લાઈડ કરી દેવાનું, એટલે એ શું થશે રોજીને મલ્ટીપ્લાઈડ અંદર કરીએ ધેટ ઇઝ, એટલે પહેલા તો માઇનસ આવી જાય, માઇનસ એક્સ રો ઇન્ટુ જી બરાબર, એટલે આ ટર્મ આવશે માઇનસ એક્સ રો ઇન્ટુ જી માઇનસ, હવે એચ સાથે આ જે ટર્મ છે એચ સાથે મલ્ટીપ્લાઈડ કરો તો શું થશે માઇનસ એચ રો ઇન્ટુ જી બરાબર, એટલે એ ટર્મ થશે માઇનસ એચ રો ઇન્ટુ જી. હવે નેગેટિવ છે તો પ્લસ થઈ જશે, માઇનસ માઇનસ પ્લસ એટલે પ્લસની નિશાની પ્લસ એચ રો એમ જી બરાબર, એચ રો એમ જી એઝ ઇટ ઇઝ, માઇનસની જગ્યા પર પ્લસ x into rho into g. હવે આપણે જોઈએ તો એ પ્રમાણે x plus x minus x કેન્સલ, રો કેન્સલ અને g કેન્સલ બરાબર. તો આ ટર્મ એટલી નેગેટિવ છે એટલે એ શું થઈ જશે કોમન. ચાલો હવે આ બંને ઇક્વેશનની અંદર જુઓ તો કે h અને g જે છે એ બંનેમાં કોમન છે બરાબર, બંને ટર્મની અંદર રિમેનિંગ જે ટર્મ છે એની અંદર h અને g કોમન છે. તો અહીંયા શું થશે, આગળ નેગેટિવ સાઇન છે અહીંયા જોડે આ જે છે બરાબર નેગેટિવ સાઇન, તો એ નેગેટિવ સાઇન બરાબર એને આપણે આ રીતે લખી શકીએ, આ આગળની પાછળની ટર્મ પોઝિટિવ છે તો એને આગળ લખી શકીએ અને બંનેમાંથી h અને g કોમન લઈએ
તો અહીંયા જો નીચેના ઇક્વેશનની અંદર શું કર્યું છે, એચ અને જી ને કોમન, બરાબર, અને આ જે છે એ પોઝિટિવ છે એટલે કે રો એમ પોઝિટિવ છે તો એને આગળ લઈ લીધું, અને અહીંયા માઇનસ રો છે એટલે નેગેટિવ છે એટલે એને આ રીતે લઈ લીધું છે. તો આ જે ઉપરનું ઇક્વેશન છે એ આ પ્રમાણે સિમ્પ્લિફાઈડ થશે. એનો મતલબ P1 P2 એટલે કે ડેલ્ટા P ઇઝ ધ પ્રેશર ડિફરન્સ થશે, બરાબર, પ્રેશર ડિફરન્સ ઇનલેટ અને આઉટલેટમાં વચ્ચેનો. સો પ્રેશર ડિફરન્સ and H is the difference in level into two arms of the manometer in terms of manometric fluid. અને જે H છે હાઇટ એ શું થશે, એ હાઇટ ધેટ મીન્સ આપણે કહી શકીએ તો કે એનું લેવલ કરી શકીએ. સો H is the difference in level of two arms, બંને જે મેનોમીટર ફ્લુઇડના જે લેવલ છે એને આપણે ઇન્ડિકેટ કર્યું છે H વડે. સો P1 P2 એટલે કે ડેલ્ટા P બરાબર રો જી રો એચ જી અને રો એમ માઇનસ રો. સો ઇફ ધ ફ્લુઇડ ફ્લોઈંગ ઇન ઇઝ અ ગેસ, ચાલો કે આપણે માની લો કે એ જે ફ્લુઇડ છે એ ફ્લો થતું હોય છે એની એ જે છે એ શું છે, ગેસ છે, મતલબ ફ્લુઇડ આપણું કેવું છે, ગેસિયસ ફોર્મની અંદર છે, અને ડેન્સિટી રો ઓફ ધ ગેસ વિલ બી નોર્મલી be small compared to the density of monometric fluid. મતલબ કે ફ્લુઇડ તરીકે આપણું ગેસ છે. હવે ગેસની ડેન્સિટી મોનોમેટ્રિક ફ્લુઇડ જે આપણે મોનોમીટરની અંદર ભર્યું છે એની કમ્પેરિઝનમાં કેવું હોવાનું છે, બહુ જ ઓછી હોવાની છે ડેન્સિટી. આપણે જે યુટ્યુબ મોનોમીટર છે, મેનોમીટર, એની અંદર જે ફ્લુઇડ ભર્યું છે આપણે, બરાબર, એને આપણે કહીએ છીએ મેનોમીટર ફ્લુઇડ, એની ડેન્સિટી એકદમ હાઈ હોવાની છે. એની કમ્પેરિઝનમાં હવે જે આપણે એની અંદરથી ફ્લુઇડ ફ્લો કરવાના છે એ કેવું છે, ગેસ છે. એટલે ગેસની ડેન્સિટી મેનોમેટ્રિક ફ્લુઇડની કમ્પેરિઝનમાં કેવી હોવાની છે, ખૂબ જ નાની. સો ધેટ્સ વાય રો એમ will be neglected and the equation is reduced to be, એટલે શું થશે, ડેલ્ટા P બરાબર અહીંયા આ ઇક્વેશન ની અંદરથી રો એમ ને કેન્સલ લઈ લેવા, રો જે છે, બરાબર, કે ગેસની ડેન્સિટી એને આપણે કેમ નેગ્લેક્ટ કરીએ છીએ એટલે શું થશે, H into rho m into G. So these are the pressure difference equation for manometric fluid. એટલે કે મેનોમીટર માટેની અંદર જો કોઈ પ્રેશર ફ્લુઇડ થતું હોય તો એનો પ્રેશર ડિફરન્સ કઈ રીતે ફાઇન્ડ કરી શકાય, યુઝિંગ ધીસ ઇક્વેશન ડેલ્ટા P is equal to H rho m into G. These are the equation for the manometer. Now we are discussing the next topic is that the inclined manometer. હવે જે આપણું મેનોમીટર છે is in the form of inclined, and the figure or the design of manometer should be like that. Inclined manometer, this is the second type of manometer, બરાબર. મેનોમીટર નું બીજું ટાઈપ છે inclined manometer. તો જે મેનોમીટર છે એને સમ એંગલ ઉપર રાખવામાં આવે, બરાબર, કે જેનો ફિક્સ કોઈ એંગલ હોય અને એ એંગલ પરથી ફ્લુઇડ માટે એની પ્રેશર મેજર કરવામાં આવે છે. સો inclined manometer are used for measuring small pressure difference, કે જ્યારે નાનામાં નાનો પ્રેશર ડિફરન્સ મેજર કરવાનો હોય છે, સ્મોલ, ત્યારે શાનો યુઝ થાય છે, ઇન્ક્લાઇન્ડ મેનોમીટરનો. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે મેનોમીટરનો યુઝ કઈ એપ્લિકેશન માટે સૌથી વધારે બેસ્ટ ક્યાં થાય છે. જેમ કે ઇન્ક્લાઇન્ડ હોય તો એનો મેઇન ઉપયોગ થાય છે કે સ્મોલ પ્રેશર ડિફરન્સ જ્યારે હોય ત્યારે આપણે એને માપવા માટે થાય છે. તો this type of manometer is shown in figure 7.5. One arm of the manometer is inclined at an angle of 5 to 10 degree with the horizontal. So as to obtain a larger reading. Example, in movement of 7 to 10 mm is obtained for a pressure charge
corresponding to 1 mm head of liquid. मतलब પહેલા તો શો ઇન ફિગર આપણે જે પ્રમાણે ફિગર જોઈ શકીએ છીએ કે ઇન્ક્લાઇન રાખવામાં આવે છે. જો આ રીતે એની ડિઝાઇન હોય છે, એનો જે એંગલ છે હોરિઝોન્ટલ સરફેસથી એ 5 થી 10 ડિગ્રી જેટલો રાખવામાં આવે છે, બરાબર, આલ્ફા. અને એની જે હાઇટ છે, ફ્લુઇડ ઓફ ધી હાઇટ, બરાબર, પહેલા તો ઇનલેટ પ્રેશર એટલે કે જે પ્રેશર લાગે છે એ પ્રેશર કેલ્ક્યુલેટ કરવામાં આવે છે, P1 અને P2, બરાબર. બંને પ્રેશર આ રીતે લાગે છે. આ જે રીડિંગ છે, બરાબર, ધેટ ઇન્ડિકેટિંગ ધ હાઇટ, બરાબર, હાઇટ ઓફ ધી ફ્લુઇડ, મેનોમેટ્રિક ફ્લુઇડ, ઇન વિચ કે મેનોમીટર જે ઇન્ક્લાઇન રાખવામાં આવે છે એનો એંગલ કેટલો હોય છે? 5 થી 10 ડિગ્રી વિથ હોરિઝોન્ટલ સરફેસ સાથે 5 થી 10 ડિગ્રી જેટલો રાખવામાં આવે છે. નાઉ the vertical leg of this manometer an enlargement is provided to that the movement of this meniscus is enlargement is negligible within the operating range of the manometer. If the reading are in meter, it is taken as shown. It means distance is trial by the meniscus of the manometric fluid along the tube. Then मतलब meniscus that is operating range of manometer. હવે આ રીતે મેનોમેટ્રિક ફ્લુઇડ ભરેલું હોય છે અને પ્રેશર ઇનલેટ કરવામાં આવે છે. જે એની રીડિંગ બતાવશે ત્યારે એને શું કરવામાં આવે છે? કન્સિડર કરવામાં આવે છે. That is R is equal to H is equal to R sin alpha, બરાબર. R sin alpha that means કે આ જે હોરિઝોન્ટલ સરફેસ છે તો H is equal to R into અહીંયા જે કન્સિડર કરવાનું હોય છે, બરાબર, આલ્ફા, આ જે એંગલ છે એની સામેની બાજુ આપણે કન્સિડર કરવાની છે, બરાબર. તો એ સામેની બાજુ જે હોય છે, બરાબર, એંગલની, ધેટ શુડ બી કન્સિડર એઝ અ સાઇન, અને પાસેની બાજુ હોય તો આપણે કોસ કરીએ છીએ. સો H is equal to R sin alpha, where alpha is the angle of inclination. જે 5 થી 10 ડિગ્રી જે આપણે રાખવાનું હોય છે એની વેલ્યુ જે હોય છે એ શું હોય છે કે આલ્ફા. અને P1 minus P2 જે પ્રેશર ડિફરન્સ હોય છે P1 અને P2 નો, P1 minus P2, તો P1 is greater than, એટલે P1 minus P2 delta P is equal to R sin alpha into manometric fluid ની ડેન્સિટી minus fluid ની ડેન્સિટી into gravity. જેવી રીતે આપણે YouTube મેનોમીટરની અંદર જોયું એ જ પ્રમાણે ઇન્ક્લાઇન ટ્યુબ મેનોમીટરની અંદર જે ડેન્સિટી ઓફ મેનોમેટ્રિક ફ્લુઇડ છે એ કન્સિડર કરવાની હોય છે ρm, અને એમાંથી ફ્લુઇડની ડેન્સિટી શું કરવાની હોય છે? બાદ. અને ગ્રેવિટી જે હોય છે એને મલ્ટીપ્લાઇડ કરવાનું છે. સો ધીસ આર ધ ઇક્વેશન ઓફ ઇન્ક્લાઇન્ડ ટ્યુબ મેનોમીટર. નાઉ નેક્સ્ટ હવે જોઈએ છે ત્રીજો ટાઈપ છે મેનોમીટરનો, that is differential manometer. એને કહેવામાં આવે છે differential manometer અથવા તો two liquid manometer અથવા multiplying gauge આવું પણ કહેવામાં આવે છે. તો જનરલી એને ડિનોટ કરવામાં આવે છે differential manometer. differential manometer ની રચના આકૃતિમાં એઝ પર વિશ્વ ઇન ફિગર એ પ્રમાણેની હોય છે કે ફ્લુઇડ એ હોય છે એ શું હોય છે આપણું કે જે ફ્લુઇડનું આપણે પ્રેશર મેઝર કરવાનું હોય છે એ આપણું ફ્લુઇડ હોય છે A. ધેન બી, ફ્લુઇડ બી એન્ડ ફ્લુઇડ સી. ઓકે, ફ્લુઇડ બી અને ફ્લુઇડ સી. સો ફ્લુઇડ બી એ પણ મેનોમેટ્રિક ફ્લુઇડ હોય છે અને ફ્લુઇડ સી પણ મેનોમેટ્રિક ફ્લુઇડ હોય છે. બંનેને એક જ મેનોમીટરની અંદર પુટ કરવામાં આવે છે. ધેન ઇનલેટ પ્રેશર હોય છે જ્યાંથી આપણે પ્રેશર ફ્લુઇડનું પ્રેશર માપવાનું હોય છે, ધેટ ઇઝ પ્રેશર પોઈન્ટ P1. ધેન
જે બીજું પ્રેશર લાગતું હોય છે એ કન્સિડર કરવામાં આવે છે અહીંયા, એટલે કે P2. અને આ જે સેક્શન છે એ સેક્શન શાનો છે? ધેટ ઇઝ એનલાર્જડ ચેમ્બર અથવા તો રેઝિડ્યુઅર, કે જ્યાં ફ્લુઇડ નું આપણે રીડિંગ કન્સિડર કરી શકીએ. એનલાર્જમેન્ટ એટલે કે રેઝિડ્યુઅર છે. ઓકે, so these are the differential manometers and detailed study after in next lecture.